ભક્તિમાંની તો પશુ પક્ષીમાં છે, એમાં એના લેવલની છે, આપણામાં આપણા લેવલની છે. રાજી તો એ પણ થાય છે, દુઃખી તો એ પણ થાય છે. એ બધી વસ્તુ તો કોમન છે, અલગ અલગ લેવલ પર છે પણ કોમન છે. આપણા શાસ્ત્રો એમ કે છે બે વસ્તુ એવી છે કે ખાલી આ મનુષ્ય દેહથી પોસિબલ છે. એક ઉત્સવ ઉજવવું, ઉત્સવની ઉજવણી ખાલી મનુષ્ય દેહથી થઈ શકે. અને બીજી વસ્તુ છે પ્રભુની ભક્તિ. ભક્તિ પશુ પક્ષી નથી કરી શકતા. ભક્તિ એટલે શું? કોણ કહેશે? કોઈ એક જણ ઉત્તર આપો. ભક્તિની શું પરિભાષા? નારદ પંચરાત્રમાં જે કીધું છે કે સર્વાદ અધિક સ્નેહ સુદૃઢ. તમે તો જાણકાર છો એવું લાગે છે. ના બસ બસ. પણ આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભક્તિ એટલે હું ભગવાનને ભજું, હા, અને ભગવાન મને સામેથી કંઈ આપે, સુખ આપે, સમૃદ્ધિ આપે, પૈસા આપે, નોકરી આપે. પણ જ્યાં સકામતા છે, જ્યાં કાંઈક સામેથી મેળવવાની ઈચ્છા છે, એને ભક્તિ ન કહી શકાય. નહીં, એ ધંધો થઈ ગયો. ધંધો થઈ ગયો, બિલકુલ. દુકાનમાં આપણે જઈએ, પૈસા આપીએ ને સામેથી માલ આપી દે, ટ્રાન્ઝેક્શન ત્યાં પૂરું થઈ ગયું. હવે એના આગળ કાંઈ સંબંધ વધવાની કોઈ ગુંજાઈશ નથી. ભક્તિ એટલે જેમ ઠાકોરજી આપણને રાખે તેમ રહેવું વિધાઉટ એની એક્સપેક્ટેશન. જીવનમાં સુખ આવે એની કૃપાથી આવ્યું છે, અને જો દુઃખ પણ આવી જાય તો આપણી જ કંઈક લીલા હશે એટલે આવ્યું છે, એ પણ અમે સહી જશું. ભક્તિની આ ડેફિનેશન છે. અને આ ભાવ હૃદયમાં આવવું બહુ મુશ્કેલ છે. અને ક્યારે આવી શકે? સત્સંગથી આવી શકે. સત્સંગ વિના ના આવી શકે. સત્સંગ પહેલું પગથિયું, અને બીજું પગથિયું છે ઠાકોરજીની સેવા. સત્સંગ અને સેવા આ બંને એક જ સિક્કાના બે પહેલું છે. બંને વગર આપણે અધૂરા છીએ. તમને લાગે ખાલી સત્સંગ કરીએ, યુટ્યુબ પર વચનામૃતો સાંભળીને પૂરું કરી નાખીએ, એનાથી કાંઈ નથી. કેમ કે એ આપણા મનમાં એક ઇન્ટેન્શન પેદા કરે છે ભક્તિ કરવાનું. ઇન્ટેન્શન જ્યાં સુધી એક્શનમાં નહીં બદલાય ત્યાં સુધી એ નકામું છે. એક્શન શું છે? છેલ્લે ઠાકોરજીની સેવા છે. કે મનુષ્ય દેહથી આ સંભવ છે. હાથ પગ ઠાકોરજી આપણને આપ્યા છે, આંખ આપી છે, શેના માટે આપી છે? મોજ મસ્તી માટે નથી આપી. એ જો ઉપયોગ આપણે ઠાકોરજીની સેવામાં કરીએ એમાં જીવનની સાર્થકતા છે, આપણે કહી શકીએ. કહેવાનું એ જ છે. બેને કીધું કે બધા પુષ્ટિ માર્ગમાં આવે. હવે બધા આવે એ જરૂરી નથી. ઠાકોરજીની જેના પર કૃપા થશે, જે માર્ગનો અધિકારી હશે એ જ આવી શકશે. તમારા પોતાના જ ઘરમાં તમે જોઈ લો. મેં એમને જ પૂછ્યું, બહુના બ્રહ્મસમાં જે દીકરા નથી, આશ્ચર્યની વાત છે. કેમ નથી? એની ઈચ્છાનો પ્રશ્ન નથી. ખાલી એમની જ વાત નથી કરી, એવા ઘણા છે. એને પ્રભુને વરણ કરવાની ઈચ્છા હશે એ કરશે, પણ આપણે પ્રયાસ કરતા રહીએ. પ્રયાસ કરવું આપણું કામ છે. મનોરથ પૂરું કરવું ન કરવું એ એની ઈચ્છા. સેવાનું તો એ જ છે. તમારે ત્યાં શું સ્થિતિ છે મેં જોઈ નથી, હું પણ જોઈશ. આમના ફોટા તો જોઈ લીધા, પણ ઠાકોરજીના તો મને કંઈ દેખાય નથી. અહીંયા છે, અહીંયા બિરાજે છે. એવું છે. હા, ગાડી વાપરો તમે? હા. કઈ ગાડી છે? શું ના? પેટ્રોલ છે, ડીઝલ છે? ડીઝલ છે, ઇલેક્ટ્રિક છે, બેવ છે. બરાબર. એમાં પેટ્રોલ નાખો તો શું થાય? હે, ચાલે? કહેવાનો તાત્પર્ય કે જે ગાડી જે ફ્યુલ પર ચાલતી હોય, હા, એમાં તમે એ નાખશો તો જ ચાલશે. બિલકુલ. તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો પુષ્ટિ માર્ગ આ એક દેવોપાસનાનો માર્ગ છે. એક કૃષ્ણની ભક્તિ જ આમાં. એવું નથી કે બીજા કોઈ ખરાબ છે કે નીચે છે, એવું કંઈ નથી. પણ આપણી ગાડી આનાથી જ ચાલે છે. એમાં તમે કૃષ્ણ ભક્તિનો ફ્યુલ નાખશો તો જ તમે ક્યાંક પહોંચી શકશો. આ તમને ક્યાંય નહીં પહોંચાડી શકે. કે આ તમારું સાંભળશે પણ નહીં, કે એને ખબર છે તમે બ્રહ્મ સંબંધ છો. એ લોકોમાં આપસમાં બહુ ક્લિયર છે. ઠાકોરજીઓમાં
જે જેનો છે એ એના પર કૃપા કરશે. તમે વાહ. પરાણે અહીંયા જશો એ કાંઈ નથી કરતા. તમે અહીંયા નહીં રહ્યો ને ત્યાં નહીં. સમજ્યા? શિવજીનો કરો કે ગણેશજીનો ગણેશજીનો કરો, કરો. જો તમને બ્રહ્મ સંબંધ હશે એ તમારું કંઈ સ્વીકારવાના જ નથી. એ જાણે છે કે આપણામાં કહેવાય સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગત છે. કોઈને પણ નમસ્કાર કરી લો. જે રીતે પાન ઉપર પાણી નાખો, ફૂલ પર નાખો, અંતે એ રૂટ્સમાં જ જાય. રૂટ્સમાં જાય. એ રીતે ઠાકુરજી રૂટ છે. એક એમનું કરી લેવાથી બધું એમાં આવે. એટલે આ પણ તમને કંઈ નહીં આપે અને આમનું કરતા રહેશે તો ઓલાય તમારા પર ધ્યાન નહીં આપે. એટલે બે નાવમાં સવાર થઈને કાંઈ નથી થવાનું. તમારે એક માર્ગ તો પકડવો જ પડશે. હવે અહીંથી દાણું આવવું હોય તો તમે ટ્રેન જ બદલતા રહેશો તો દાણું ક્યારે પહોંચશે? ગાડી દાણું જતી હોય એ જ તમારે પકડવી પડશે. તો કહેવાનો તાત્પર્ય એ છે જે માર્ગ તમે ફોલો કરી રહ્યા છો, જેમાં તમે દીક્ષા લીધી છે, આ તો તમે એને પૂરેપૂરી રીતે ફોલો કરો. અને જો તમને નથી ગમતું, કે મહાપ્રભુજીને એકવાર પ્રશ્ન કરવામાં આવ્યો કે દુનિયામાં સૌથી ઉત્તમ માર્ગ કયો ભગવત પ્રાપ્તિનો? હા. એમને એમ ન કહ્યું કે મારો જ સૌથી સારો છે. એનો શું ઉત્તર આવ્યો? જેને જે માર્ગ કલ્યાણકારી લાગતો હોય તેના માટે તે સૌથી ઉત્તમ છે. વિષ્ણુદાસજી પણ પણ હવે ચૂંકી તમે આમાં આવી ગયા છો તો તમારા માટે સર્વોત્તમ આ જ હોવું જોઈએ. જો ઠાકોરજીની નિષ્કામ નિષ્કપટ ભાવથી આપણે ભક્તિ કરશું તો જ એનો જે ફલ છે આપણે પ્રાપ્ત કરીશું. એનો ફલ શું છે? ભગવત ધામની પ્રાપ્તિ. સેવા તો એનો સાધન છે. સાધન અને ફલ બંને એક જ છે. સેવા જ કહેવાય છે. એમની સેવા કરવાની છે અને જ્યારે દેહ છૂટે ત્યારે એમના ધામમાં પહોંચીને ફરી એમની જ સેવા કરવાની છે. તો કહેવાનું એમ છે જેને ગુરુ નથી કરે એવું તો કહીશ ગુરુ કરો. પુષ્ટિ માર્ગી જ બને એવું નહીં, પણ કોઈ તો ગુરુ કરો. તમે એમ ઈચ્છશો કે મારા બાળકો બધા પુષ્ટિ માર્ગી બને, પણ એ તો ઠાકોરજી ઉપર છે. એ અહીંયાનો જીવ હશે તો આવશે, પણ એટલીસ્ટ ગુરુ કરો. મેચ જોવો છો? વિરાટ કોહલીની બેટિંગ ગમે? ટોપ પ્લેયર છે તો એ કોચની તો એને જરૂર પડે જ છે. એમ તમે નહીં સમજી લેતા કે હું બધું કરી દઈશ. કોઈના આગળ ટાઈમ નથી પુસ્તક વાંચવાનો. ને આજે નવા જનરેશનને તો ટીવીમાં કાંઈક જોવાનો ટાઈમ નથી. હા. મોબાઈલમાં લાગ્યા છે બધા. એનાથી તમે ધર્મ ના શીખી શકો. ગુરુના શરણે તમારે જવું જ પડે. અને ગુરુ કોણ? મહાપ્રભુજી અલાવા બીજું કોઈ ગુરુ નથી. અમારા હિસાબે તો નથી. નથી. અમે ગુરુ નથી, અમે ગુરુદ્વાર છીએ. ગુરુદ્વાર છે. એમના વંશ જ છીએ. એમના સુધી પહોંચવાનો રસ્તો છે. પણ ગુરુ તો શ્રી મહાપ્રભુ છે. જેમણે ઠાકોરજીની બધી લીલાઓ જેમના રોમ રોમમાં બિરાજે છે એવા તો શ્રી વલ્લભ છે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ. અને જો કૃષ્ણ ભક્તિમાં તમને રસ હોય, જેને બ્રહ્મ સંબંધ નથી એની વાત કરી રહ્યો છું, તો કૃષ્ણ ભક્તિમાં જરા પણ રુચિ હોય તો મહાપ્રભુજીના શરણે તમે જઈ શકો. એ તમને સાચો રસ્તો બતાવી શકે છે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, ગોકુલ કે ચંદ કી જય, गिरिराज धरण की जय, श्री जयदेव